સતગુરુ મહારાજ કી જય। આજે આપણે એક એવા સંતની વાત લઈને આવ્યા છીએ, એક એવા સંતના ઇતિહાસના થોડા અંકો લઈને આવ્યા છીએ કે જે સંતનું નામ સૌરાષ્ટ્રમાં અને આખા જગતમાં સુપ્રખ્યાત છે। એવા ભગતની વાત લઈને આવ્યા છે જે કણબીની કુખે જેનો જન્મ થયો છે અને ખેતી કરતાં કરતાં જે ભગવાનને પામી ગયા છે, જેણે વાવી છે વેળું, વેળું કહેતા રેતી, ઉગ્યા છે તુમડા અને ગાડા ભર્યા છે ઘઉં, આવા અલૌકિક સંતની વાત આજે આપણે આજના વિડીયોમાં કરવાના છીએ। ખાસ કરીને સૌ સાંભળે કે સંત કોને કહેવાય, ભગત કોને કહેવાય, ભગતનો મહિમા શું હોય અને ભગવાન ક્યારે તમારા ઘરે આવે છે, આજે એ બધી વાત આપણે વણીને કરીશું। એ ધના ભગતની વાત કરીશું જે ઉમરાળાના તાબા હેઠળનું ગામ ધોળામાં થઈ ગયા, જે હરિભાઈ કાકડિયાના ઘેરે જેનો જન્મ થયો, એમની વાત કરીશું। સિયાવર રામચંદ્ર ભગવાન કી જય। ધોળાના ભક્ત ધના ભગતની જય। ધોળા ગામની અંદર 1795માં હરિભાઈ કાકડિયા અને લાડુભાઈ કાકડિયા, પણ આજે હું એમને હરિબાપા અને લાડુમાં કહીને એમનું સંબોધન કરીશ, કેમ કે રામચરિત માનસના રચયિતા શ્રી સંત તુલસીદાસજીએ કહ્યું છે, જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા ત્યારે એમણે કહ્યું કે એમના શૃંગાર રસની વાત હું નહીં કરું, કેમ કે જગતના માતા પિતા છે, જગતના માતા પિતાના શૃંગાર રસની વાત આપણે કેવી રીતે કરી શકીએ। તો આ તો ધના ભગત, ભગત બીજ ભગવાનનો અનમોલ રત્ન, અને એ અનમોલ રત્નને જેને પૃથ્વી ઉપર અવતરણ કરાવ્યું છે, જેને જન્મ આપ્યો છે, એવી મહાન વિભૂતિને આપણે હરિભાઈ અને લાડુભાઈ કહીને કેમ બોલાવવા। એટલે હું વાત કરીશ કે હરિબાપા કાકડિયા અને લાડુમાં કાકડિયાના ઘેર 1795માં ધના ભગતનો જન્મ થયો છે। હરિબાપાને મૂળ 3 સંતાન, મોટા દીકરાનું નામ રામભાઈ, પછી દીકરી અને પછી ધના ભગત। ધીરે ધીરે બહુ સુખી કુટુંબ છે। હરિબાપા છે એ રામ ભક્ત છે, ભગવાન શ્રી રામની પૂજા કરે છે, મંદિરે જાય છે, છોરે જાય છે, નિત્ય એમની પૂજા કરે છે, સત્સંગ કરે છે। ધના ભગતનો જન્મ થયો, ધના ભગત પણ રોજ એમની સાથે છોરે જાય છે, બાપુજીને દીવાબત્તીમાં, અગરબત્તીમાં, પૂજા પાઠમાં સહાય કરે છે। અને નાનો એવો બાળ ધનો પોતાની કાલી કાલી ભાષામાં ભગવાનની ભક્તિ કરે છે, ગામના સૌ લોકોને ગમે છે, પસંદ આવે છે, બધા પણ ધનાને બહુ વાલ કરે છે। ભક્તિવાળું જીવન હરિબાપાનું, ભક્તની ઘરે અવતરવું તો ભગવાનને પણ લાવો મળે, તો આ તો ભગવાને સ્વયં ધના ભગતને એક ભક્ત બીજને હરિબાપાના ઘેર મોકલ્યા છે। ધનો ધીરે ધીરે સત્સંગના વાતાવરણમાં મોટો થયો। પિતા ખેડૂત એટલે સ્વાભાવિક વાત છે કે દિવસે સવારમાં ભગવાનની પૂજા પ્રાર્થના કરી અને ખેતી માટે ખેતર નીકળી જાય, વળી પાછા સાંજે આવે, વાળું પાણી કરી ફરી પાછા છોરે જાય, પૂજા પાઠ કરે, સત્સંગ કરે, અને સત્સંગવાળો જીવ એટલે પોતાના આંગણે પણ ગામ લોકો આવે અને સાંજે પણ સત્સંગ કરે। આમ કરતાં કરતાં ધનો 9 વર્ષનો થયો। 9 વર્ષની ઉંમરે ધનો ભગવાનની પૂજા પાઠમાં લીન છે। એવા સમયે એક વખત બન્યું એવું, મોસમનો સમય છે, હરિબાપા, લાડુમાં, રામભાઈ અને બેન આ ચારેય ખેતરે જાય છે, અને ખેતરે જતી વખતે જે હરિબાપાનો નિત્યક્રમ હતો એ પ્રમાણે
તેમણે આજ ધનાને છોપ્યું છે કે હે ધના, ઠાકોરને થાળ ધરાવીને પછી જમજે. જ્યારે તને ભૂખ લાગે બપોરે ત્યારે તું ઠાકોરને થાળ ધરી દેજે. આજે અમે ખેતરે હશું, તું થાળ ધરી દેજે અને થાળ ધરીને પછી જમજે. ઠાકોરને જમાડીને પછી જમજે. હવે આ વાત ધનાને પકડાઈ ગઈ કે ઠાકોરને જમાડીને પછી જમજે. આ પ્રસંગ યાદ કરતા એમ થાય કે મોરારી બાપુ જે અઢિયાની વાર્તા કરે છે એ અઢિયો યાદ આવી. અને ખરેખર સંતોને તો અરસપરસ ગમે ત્યાં જાઓ તો સંતોના પરચા એકબીજાથી હળતા મળતા હોય, કેમ કે ભગવાનના ભક્તો તો લગભગ બધી જગ્યાએ એક જ સરખા હોય. હવે બપોરનો સમય થયો, ધનાને ભૂખ લાગી છે. ધનો થાળ તૈયાર કરે છે. થાળ એટલે પેલાના સમયમાં તો શું હોય ભાઈ, આજથી 250-300 વર્ષ પહેલાંની વાત છે. બાજરાનો રોટલો હોય, શાક હોય, છાશનો વાટકો હોય, માખણ હોય. ધનો ભગવાનને થાળ ધરે છે ને કહે છે, હે ઠાકર, લે આ મારો થાળ જમી લે, એટલે હું પણ જમી લઉં, મને ભૂખ લાગી છે. હે ઠાકર, મારા આતાએ કીધું છે કે ઠાકરને જમાડીને જમજે, માટે હું તને પ્રાર્થના કરું છું કે હે ઠાકર, તું જમી લે. ધનો વાત જોયો છે. 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, અડધો કલાક થઈ, પણ ઠાકર છે કે થાળ જમતો નથી. ધનો પોકાર કરે છે. ધનાને ભગવાન પ્રત્યે અતિ પ્રીતિ છે અને પિતાએ કહ્યું છે એટલે ધનો વારંવાર પોકાર કરે છે કે હે ઠાકર, હવે તો મને ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી છે. હે ઠાકર, તું જમી લે ને બાપ, તું મારો થાળ જમી લે ને. હા, તું જમી લે તો હું પણ જમી લઉં. એમ કરતા કરતા સાંજ પડી. વાડીએથી હરિબાપા લાડુમાં રામભાઈ અને બેન આવ્યા છે. જોવે છે કે ઠાકરની આગળ ધનો બેઠો છે, થાળ એમનેમ પડ્યો છે, ધનો જમતો નથી. એટલે હરિબાપાએ કીધું કે એલા ધના, એ કેમ હજી ખાધું નથી? બાપુજી, તમે મને કીધું ને કે ઠાકરને જમાડીને જમજે. હજી તો જુઓ ને, ઠાકર છે કે જમતો જ નથી. અરે ગાંડા, એમ કાંઈ થોડા જમે? એને તો ખાલી ધરવાનો હોય થાળ અને પછી લઈ લેવાનો હોય. ના બાપુજી, તમે કીધું હતું તો તમે તમારા હાથે જમતો જ હશે ને, તો મારા હાથે કેમ નહીં જમે? હું કહું તો કેમ નહીં જમે? બાળ હઠ, સ્ત્રી હઠ અને રાજ હઠ, આ 3 હઠ એવી છે કે ગમે તેને એની આગળ ઝૂકવું જ પડે. ભગવાનને પણ ધરણી પર પધારવું જ પડે. ધીરે 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 બધા સમજાવે છે, પણ ધનો છે કે સમજાવવા તૈયાર નથી, સમજવા તૈયાર નથી. હરિબાપાએ વિચાર્યું કે કાંઈ વાંધો નહીં, હમણાં થાકશે એટલે ખાઈ લેશે. એમ કરીને વાળું પાણી કરી અને હરિબાપા છૂટે ગયા છે. ભગવાનની પૂજા કરે છે. ગામ લોકો પૂછે છે કે હરિબાપા, આજે ધનો કેમ નથી આવ્યો? અરે ભાઈ, વાત જવા દો. આજે તો ધનાએ બાળ હઠ પકડી છે. હા, એવું શું થયું? અરે વાત જવા દો. સવારે હું ખેતર ગયો, ધનાને કહ્યું હતું કે ઠાકરને જમાડીને જમજે, અને ધનાએ પકડી લીધું. હવે ઠાકર જમવા આવતા નથી ને એ જમતો નથી. બધા હસવા મળ્યા. વાહ, ધનો તો ધનો છે. કાંઈ વાંધો નહીં, હમણાં આપણે બધા જઈને સમજાવશું. ચોરાની પૂજા અર્ચના થઈ, થોડો સત્સંગ થયો. પછી હરિબાપા અને સાથે 2-5 સત્સંગીઓ ઘરે આવે છે હરિબાપાને. બધા ધનાને સમજાવવાની કોશિશ કરે છે કે ધના, ભગવાન એમ ન આવે. ભગવાન તો ભાવના ભૂખ્યા હોય, એ તો સુગંધ લે ખાલી. તો કે એમ થોડું હોય, ભગવાન તો કેમ થાળ ન જમે? હું તો આજે ભગવાનને જમાડીને પછી જ જમીશ. બધા હસવા મળ્યા. કંઈ વાંધો નહીં, કેટલીક વાર બેસશે, છોકરું છે, વધારે ભૂખ લાગશે એટલે ખાઈ લેશે. એમ કરીને બધા ફળિયામાં બેઠા છે. સત્સંગની, ભગવાનના મહિમાની વાતો કરે છે.
બધા વાતોમાં મશગુલ છે. ધનો પોતાના ઈષ્ટ સાથે એકાકાર થયો છે કે હે વિઠ્ઠલ, હવે મને ભૂખ લાગી છે, તું ક્યારે જમવા આવે છે? તને એમ થતું નથી કે ધનો ક્યારે જમશે? ધનાનો પુકાર વિઠ્ઠલે સાંભળ્યો. હા, અને જાણે ઓરડામાં પ્રકાશ થયો, એક હસલ થયો. ખાટલામાંથી બધા જાગી ગયા કે રૂમમાંથી અવાજ આવ્યો છે. બધા દોડીને જુએ છે તો બંધ બારણાની અંદર ભગવાનની મૂર્તિ પ્રકાશમાન થઈ છે. મૂર્તિ જાણે હલનચલન કરી રહી છે. મૂર્તિમાંથી હાથ લાંબો થયો છે અને ધનાના થાળમાંથી એક પછી એક ઉપાડે છે ભગવાન, અને ભગવાન આરોગે છે. ધનાની આંખમાંથી આહુડા જાય છે કે વાહ વિઠ્ઠલ, હે મારા ઠાકર. અને આ વાત એકદમ સત્ય છે. આવો જ પરચો એક છલાની જગ્યા આવા દાનાનો. જોગા ખુમાણ સાવરકુંડલાની ગાદી ઉપર બેઠા છે. ગાયકવાડ સરકારનો અતિ ત્રાસ છે. ગાયકવાડ સરકારની સામે કેમ લડવું એની વ્યૂહરચના ગોઠવાય છે. બધા જ રજવાડાઓને બોલાવવામાં આવ્યા છે. આપણા દાનાને પણ બોલાવવામાં આવ્યા છે. બધાને સલાહ સૂચન કર્યા પછી જોગીદાસ કહે છે, એ દાન ભગત, તમે તો કાંઈક સલાહ આપો બાપ. દાન ભગત કહે છે કે ભાઈ, આ તો રાજકાજનું કામ, હું તો ભગતડો માણસ, મારી પાસે હું સલાહ હોય? તો કે તોય ભાઈ, તોય ભગત સમાજનું કામ છે, કાંઈક તો સલાહ આપો. જો મારી સલાહ માનો તો કહું. જોગીદાસ ખુમાણ કહે છે કે માનવા જેવી હશે તો જરૂર માનીશું બાપ. અને દાન ભગતે કહ્યું કે કામ કરો, આપણે બધા સૂરજ દેવળે જઈએ, સૂરજને પ્રાર્થના કરીએ. જો સૂરજ આપણને કંઈક હથિયાર આપે તો આપણે ગાયકવાડ સત્તા સામે લડી શકીએ. બધા હસવા મળ્યા. એ બધી વાતો તો સતયુગની છે દાન ભગત. એમ કાંઈ સૂરજ દાદો થોડો આપણને હથિયાર આપે અને થોડા આપણે એવી રીતે લડીએ તો કાંઈ નહીં બાપ. એમ કરીને દાન ભગત ચલાળા આવે છે. એમની સાથે હરસુરવાળા છે. હરસુર દરબાર છે. હવે પાનરસિંગાના એ કાયમ એમની સાથે રહે છે. થોડા દિવસ થયા એટલે દાન ભગતે એક વખત હરસુર વાળાને કહ્યું કે તમે કાં આમ છુનમુન છો? તો કે દાન બાબુ, આપણે જ્યારે કુંડલામાં વાત કરી કે સૂરજ દેવળ આપણને હથિયાર આપે, એ વાત બાપા કળિયુગમાં કેમ બનાય? મને એ વાત મગજમાં નથી બેસતી. અરે ભગત, તમે અહીં રહો છો અને તમને મગજમાં નથી બેસતી? ચાલો હું તમને બતાવું. એમ કહીને દાન બાપુ એને ઠાકરની ઓરડીમાં લઈ જાય છે. ત્યાં નાનો એવો પંચધાતુનો લાલો બિરાજમાન છે, હાથમાં લાડુ છે. પછી દાન બાપુ દરબારને કહે છે કે દરબાર જુઓ, આ મૂર્તિ શેની છે? એટલે દરબાર કહે છે કે બાપ, એ તો ધાતુની મૂર્તિ છે. તો ઠીક છે બાપ. અચ્છા, અને સૂરજ દેવળના મંદિરમાં મૂર્તિ છે, શેની છે? તો કે તો આરસ પથ્થર છે બાપ. તો કહો કે આરસ પથ્થર અને ધાતુ બે નિર્જીવ કે સજીવ? તો કે નહીં બાપ, બે નિર્જીવ હો. તો કહે કે જો આરસની મૂર્તિ આ ધાતુની મૂર્તિ હલન ચલન કરે, જવાબ આપે, તો આરસ પથ્થરની મૂર્તિ આપે કે ન આપે? આપે બાપ. કે જો બાપ, શ્રદ્ધાથી અને ભરોસાથી જો પુકાર કરવામાં આવે તો ભગવાન કેમ ન આવે? તો જો બાપ, હવે જુઓ. અને કહે છે કે હે ઠાકર, હે કૃષ્ણ કનૈયા, આય બાપ, આય મારા ખોળામાં બેસ. બે ત્રણ વખત પુકાર કરે છે ને કૃષ્ણની મૂર્તિ લાલો ગોઠણિયા ભર હાલતો આવે છે. દરબાર જોઈ રહે છે. ઓહો, અને મૂર્તિ દાન બાપુના ખોળામાં આવીને બેહી જાય છે. દરબાર પગે પડી જાય છે. હાવ બાપ, હાવ સાચી વાત તમારી હો, હાવ સાચી વાત. એમ જ અહીં ધના ભગત અને ભગવાને દર્શન આપ્યા. સાથે સાથે જે ગામ લોકો આવ્યા હતા એમને પણ દર્શન કર્યા. વાયુ વેગે ગામમાં વાત ફેરાણી. ધનાનો જે જયકાર થયો. આમ ને આમ ધના ભગત ભગવાનની ભક્તિમાં લીન થતા ગયા.
એમની ભક્તિમાં વધારો થતો ગયો. પીપળાણીમાં એમને ગુરુ ધારણ કર્યા. એ ગુરુના પણ ઘણા પરછા છે, એમની પણ આપણે ક્યારેક વાત કરીશું. એમ કરતા કરતા ધનો હવે યુવાન થયો છે. હરિબાબા અને લાડુમાનું ગામત્રું થયું છે. હવે મૂળ પરચાની વાત એ આપણે હવે કરવી છે કે વેળું આવીમાં અને વેળું આવી વાલથી દાનો ધનો કરે પોકાર. લાજુ રાખજે વિઠલા, તું તો જગતનો પાલનહાર. હવે 2-3 વર્ષ માઠા ગયા છે. દુષ્કાળ જેવી સ્થિતિ છે અને આ વર્ષે કંઈક થોડો વરસાદ થયો છે. રામભાઈ ધના ભગતને કહે છે કે હે ધના ભગત, આખું ગામ વાવવા જઈ રહ્યું છે, આપણે પણ થોડું ધાન વાવી દઈએ જેથી આપણા રોટલા નીકળે. ધાન થોડું ઘણું પડ્યું છે, થોડું ઘણું ખાવાનું છે, એમાંથી થેલી ભરીને ધના ભગતને રામભાઈ થેલી ભરીને ધાન આપે છે. ધના ભગત હરખે ઉમંગે વાવણી વાવવા જાય છે. હવે જાતા જતા માર્ગમાં થોડાક સાધુઓની જમાત મળે છે, સાધુઓ મળે છે. સાધુ સંતનો પ્રેમી ધનો ભગત ગાડામાંથી નીચે ઉતરી સાધુઓને પગે લાગે છે, કુશળ પૂછે છે. સાધુઓ કહે છે કે બાપ, ઘણા દિવસથી ભૂખ્યા છીએ, જો તમારી પાસે કાંઈ હોય તો અમારી ભૂખ મટે. દાન ભગત તો ભગત હતા, જેમ જલારામ બાપા સાધુ સંતોને પોતાની દુકાનમાંથી બધું અર્પણ કરી દેતા, એવી જ રીતે ભગતની તો બધાની તાસીર એક સરખી જ હોય બાપ. ધના ભગતે પોતાની પાસે જે હતું, ઘઉંની ભરેલી થેલી હતી, જે વાવવા જતા હતા, એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર થેલી આપી દીધી અને કહ્યું કે લોક મહંતો, સંતો, સાધુઓ, આના રોટલા બનાવીને ખાજો. સાધુઓ હસતા હસતા આશીર્વાદ આપતા કહ્યું કે ભગવાન તમારા ભંડાર અભરે ભરે, એવા આશીર્વાદ આપી અને સાધુ સંતો ચાલતા થયા છે. ધના ભગતને હવે વિચાર આવ્યો કે ઓહો, તો અપાઈ ગયું, હવે શું કરશું? હવે ખેતરમાં જઈને વાવશું શું? એના કરતાં વધારે કે ભાઈ હવે મોટાભાઈ રામભાઈને જવાબ શું આપીશ કે તને વાવવા મોકલ્યો હતો ને તે શું કર્યું? મોટાભાઈનો સ્વભાવ પણ સારો છે, પણ ઘરમાં બીજું ધાન પણ નથી. હવે હું જવાબ આપીશ? ધના ભગત વિચાર કરતા કરતા ચાલ્યા જાય છે. એમાં નળિયા નામનું નેરું આવ્યું. માર્ગમાં એક નેરું આવે છે. નેરામાં રેતી જોઈ તો સરસ મજાના મોટા મોટા બાજરાના દાણા જેવી રેતી છે. સમજાવે છે, મનને સમજ આવે છે કે શું કરું, અને મનને સમજાવે છે કે આ રેતી છે એ થેલીમાં ભરી દઉં અને વાવી દઉં. અત્યારે તો ચાલશે ગાડું, અત્યારે તો ઘરે ખબર પડશે નહીં. અને ધના ભગતે રેતીની થેલી ભરી લીધી. ધીમે ધીમે વાડીએ જાય છે. વાડીએ જઈ અને જેવી રીતે ઘઉં વાવતા હોય એમ ઓણિયાની અંદર રેતી વાવે છે અને આખું ખેતર વાવી દે છે. ત્યારે આજુબાજુના ખેતરવાળા જોતા હોય તો એમ લાગે કે ખરેખર ધનો છે કે વાવણી વાવવા આવ્યો છે ને ઘઉં વાવે છે. પણ ધનાને ખબર છે કે આ ઘઉં નથી, આ તો રેતી છે. એટલે પોકાર કરે છે કે હે વિઠ્ઠલ, વેળું વાવી છે પણ લાજ રાખજે બાપ, તારા હાથમાં છે. અને પરોપકારીઓને લાજ વિઠ્ઠલ રાખે છે. એક નહીં અનેક પ્રમાણ છે, અનેક પ્રમાણ છે. નરસિંહના 52 કામ કર્યા છે. સગાન સાની ઘેર સ્વયં ભગવાન પ્રગટ થયા છે.
કામ કર્યા છે એ તો લાજ રાખે છે. શામજી બાપુના અનેકો કામ કર્યા છે. આ બાગીગાના પરચા છે, પંચાલના પિરાણાને તો પરચાની વાત છે. મૂળીમાં, વાલબાઈમાં ધીમે 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 સમય જાય છે. ગામના લોકો પાણી પાવા જાય છે. રામભાઈ ધનાને કહે છે કે હે ધના, તારે પાણી પાવા નથી જાવું? મનમાં વિચાર કરે છે કે હું પાણી પાવા જાઉં બાપ, મેં તો રેતી વાગી છે. પણ ભાઈને કેમ કેવું, કે ભાઈને કેમ કેવું? અને ભાઈનું માન રાખવા હાટું ધનો પાણી પાવા જાય છે. આજુબાજુના ખેતરોમાં કોટા ફૂટ્યા છે. અહીં તો એક કોટો નથી. ધના ભગત પાણી પાઈને આવતા રહે છે. ફરી પાછા થોડા દિવસે જાય છે. કોટા ફૂટ્યા છે. આજુબાજુના ખેતરોમાં ઘઉં ઉગ્યા છે. અહીં તો તુમડાના વેલા ઉગ્યા છે. ધનો વિચાર કરે કે આ તુમડા ઉગ્યા કેમ? રેતીની અંદર તુમડાના બીજ હશે કે શું? પણ પછી બધું ઠાકર ઉપર છોડીને પાછો આવતો રહે છે. ધીરે ધીરે વેલા મોટા થયા. ગામના ઘઉં પાકવા આવ્યા. રામભાઈને એમ થયું કે હવે ઘઉં વાઢવાનો સમય થઈ ગયો છે, તો ચાલ હું પણ ખેતરે આંટો મારી આવું. ધના ભગતને કહે છે કે આપણા ઘઉં પાક્યા કે નહીં? ચાલ હું આજે વાડીએ આ ખેતરે આવું છું. ધના ભગત ખેતરે ગયા છે. તુમડાના મોટા મોટા વેલા થયા છે. રામ ભગત ખેતરે આવ્યા, જોવે છે. આજુબાજુના ગામવાળા બધા આજુબાજુવાળા બધા જોવા માંડે. આજ તો ખેલ થવાનો છે કે આ ધનાને મોકલ્યો તો ઘઉં વાવાને વાવી દીધા છે તુમડા. આજે રામભાઈ આવે છે અને રામભાઈ આજ એની પથરી કાઢી નાખવાના છે. અને રામભાઈ ખેતરે આવે, જોવે છે. ઓહો, આ તો ઘઉંની જગ્યાએ તુમડા વાવ્યા છે. અરે ધના, ત્યાં શું કર્યું ભાઈ? એક બે તુમડા વાવ્યા હોત તો સ્વીકારત કે તારે રામસાગર બનાવવામાં કામમાં આવત, એટલે તે વાવ્યા હશે. ગામ લોકોએ મને કહ્યું હતું કે ધનાએ તુમડા વાવ્યા છે, પણ મને એમ કે થોડા ઘણા વાવ્યા હશે. સાધુ સંતનો પ્રેમી છો કે રામસાગર બનાવવા થાય. પણ બાપ, આ બધાય તુમડા તે વાવી દીધા આગળના 2 વર્ષ મોડા. હવે આપણે ખાશું હું? ધનાને પુકાર કરે છે, પણ ધનાને જે પુકાર કરે તો ધનો તો પેલી બાજુથી અવાજ આપે છે. આ બાજુ જઈને પુકાર કરે તો ધનો આ બાજુથી જવાબ આપે છે. ધનો તો એ વખતે ભજનમાં જતો રહ્યો હોય છે એના ગુરુને ત્યાં. અને રામ ભગત, રામભાઈ ગુસ્સો આવે છે કે આ તુમડાનું કરવું શું? અને એક પાટું તુમડાને મારે છે તો તુમડાની અંદરથી ઘઉંનો ઢગલો થાય છે. બાપ, ઓહો! રામ ભગત આશ્ચર્યમાં પડી ગયા કે આ તુમડામાં ઘઉં કેવી રીતે બીજા તુમડાને પાટું મારે છે, બીજો ઢગલો ત્રીજા તુમડાને પાટું મારે છે, ત્રીજો ઢગલો ચોથા તુમડાને પાટું મારે છે, ચોથો ઢગલો. રામભાઈ વિચાર કરે કે ધનો સવાર પોરે પીપળાની ખેતરમાં પહોંચે છે. ધનો સાંભળી જાય છે કે બોલો મોટા ભાઈ. અરે બાપ, આ શું કહેવાય? આ તો તુમડે ઘઉંના ઢગલા છે બાપ. આ વાત કદાચ માનવામાં નહીં આવે આજના બુદ્ધિજીવી માણસોને, પણ આ વાત 100% સત્ય છે. અને જ્ઞાની લોકો કહે છે ને કે પ્રકૃતિથી વિરુદ્ધ કંઈ ન થાય. પ્રકૃતિથી ઉપર જે કંઈ કરી શકે એનું નામ જ ભગત. આજ સુધીમાં પ્રમાણ છે, કોઈ જ્ઞાનીને ભગવાન મળ્યા નથી, કોઈ ધ્યાનીને ભગવાન મળ્યા નથી. ભગવાન પામવા માટે ભોળી ભક્તિ જોઈએ, ફક્ત ને ફક્ત નિર્મળતા જોઈએ, ફક્ત ને ફક્ત દયા અને પરોપકાર જોઈએ. આજ તુમડામાં તુમડે ઘઉંના ઢગલા છે. આખા ગામમાં વાયુ વેગે વાત ફેલાણી, આજુબાજુના ગામમાં વેત ફેલાણી, માનવ મહેરામણું ભરાણું અને ઘઉંના ગાડા ભરાઈને
રામભાઈની ઘરે, ધના ભગતની ઘરે આવ્યા છે. લોકો ધનાના દર્શન કરવા આવે છે. ધના ભગત બધાને મુઠ્ઠી મુઠ્ઠી ધાન આપે છે કે પોતાના કોઠારોમાં પધરાવજો. જ્યાં સુધી આ ધાન હશે ત્યાં સુધી તમારા ભંડારો ભરી રહેશે. આવી રીતે ધના ભગતની વાત અને સુગંધ ચારે દિશાઓમાં ફેલાણી છે. ધના ભગતની ભક્તિએ દરેક સીમાઓ પાર કરી છે. ભગવાન સાથે એકાકાર થયો છે. કાયમ માટે સત્સંગ ચાલે છે. ભગવાનને થયું, ધના ભગતને થયું કે હવે અંતનો સમય આવ્યો છે. એમણે જાહેર કર્યું કે હવે મારે કાલે સમાધિ લેવી છે અને દીકરા દયાળને જગ્યાનો કારભાર સોંપ્યો અને પદ્માસન વાળીને અષાઢ સુદ પાસમને ગુરુવારે તેઓ પદ્માસન વાળીને બેઠા છે. તું હિ ઠાકર, તું હિ ઠાકર, તું હિ ઠાકર. ઓહમ અને સોહમમાં ઠાકરનું નામ રમે છે અને ધના ભગત સમાધિસ્થ થયા છે. આવી રીતે ધોળાની જગ્યામાં આજે પણ એનો મહિમા અપરંપાર છે. 24 કલાક અનક્ષેત્ર ચાલે છે અને એક ધુઓ ખૂબ એમનો પ્રચલિત છે કે વેળું વાવીને ઉગ્યા તુમડા, વેળું વાવીને ઉગ્યા તુમડા, પ્રભુની લીલા અપરંપાર. તુમડા તૂટ્યા ને ઘઉં થયા, ધનો રોવે છોદાર. ભક્તની આંખોમાં તો આંચું જ હોય બાપ, આંચું જ હોય કે ભગવાન કેવો દયાળુ છે. ભગવાનના ઉપકાર એ હંમેશા ઉપકારોથી સ્નાન કરતો આવ્યો છે. દરેક ભક્ત ભગવાનનો મહિમા સાંભળીને આંસુઓથી રડે પડે છે. આવી રીતે ધોળા ભગતની જગ્યાનો મહિમા અને ધના ભગતનો મહિમા ગયો. આવી જ રીતે બધા ભક્તો, અનેક ભક્તો થયા છે. આપણે અવારનવાર નવા નવા ભક્તોની વાત લઈને આવીશું. આજે અમને રજા આપશો. જય સિયારામ, જય ધના.